અમેરિકાની ક્રાંતિની વાત કરતા હતા. એના જે પડઘા પડેલા છે એની આપણે વાત કરતા હતા. અમેરિકન ક્રાંતિ સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના વિચારો એણે આપ્યા. ફ્રાન્સની ક્રાંતિ આ જ વિચારોને વધારે આગળ ફેલાવ્યા. નેપોલિયન બોનાપાર્ટ કે જેણે 1799 થી 1815 દરમિયાન યુરોપભરની અંદર એને જે યુદ્ધો કરવાની ફરજ પડી, એ યુદ્ધોની અંદર એનો વિજય થયો. એણે જીતેલા પ્રદેશોમાં ફ્રાન્સની ક્રાંતિના વિચારો પ્રમાણે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા વગેરેનો આપણે ગઈ વખતે થોડીક ચર્ચા કરેલી હતી કે સ્વતંત્રતા શબ્દનું ખૂબ મહત્વ છે. દરેકને મળવી જ જોઈએ. કેમ મળવી જોઈએ એની વાત કરી, પણ એ પહેલા ફરીથી આપણે રિપીટ કરી દઈએ કે સ્વતંત્રતા આપણે કહ્યું કે વ્યક્તિ એક હોય ત્યારે તેને કંઈ પણ કરવાની સ્વતંત્રતા હોય છે. એના પરિણામ એ શરતે કે સારા કે ખોટા એને ભોગવવાના હોય તો એ કંઈ પણ વર્તન કરવા માટે સ્વતંત્ર થાય. પરંતુ જ્યારે એકના બે વ્યક્તિ થાય ત્યારે આપણે કહ્યું હતું કે સ્વતંત્રતા ઉપર પૂર્ણ વિરામ મૂકી જાય છે. ત્યારે તમારે જે છે બીજાનો વિચાર કરવો પડે છે કે મારાથી એવું વર્તન ન થાય, કે જેને કારણે બીજાના આનંદની અંદર ઘટાડો થાય, એની પ્રતિકૂળતામાં, એના દુઃખમાં વધારો થાય. અહીંયા સ્વતંત્રતા શબ્દને જરા વધારે સારી રીતે સમજીએ. શા માટે સ્વતંત્રતા જરૂરી છે એ પણ ક્લિયર કરી લઈએ. કે દરેક વ્યક્તિ એક જુદી વ્યક્તિ છે. આ દુનિયાની કોઈ બે વ્યક્તિ સમાન નથી. અને એમાં પણ દરેક વ્યક્તિ કોઈ એકાદ એરિયાની અંદર કોઈક એવો પ્રધાન ગુણ ધરાવે છે કે જે બીજાની પાસે નથી હોતો. હજારો વર્ષોથી લોકો જોતા આવ્યા હતા કે ઉપરથી પડતી વસ્તુ નીચે આવે છે. શા માટે? પણ ન્યૂટન એનું મગજ ચકરાવી ચડ્યું. એણે સંશોધન કર્યું
અને એણે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો. હવે અહીંયા સમજવું એ છે કે દરેક વ્યક્તિ જુદી છે, એની પાસે જુદી શક્તિ છે અને એને પ્રમાણે એ જે વિચારે છે તે વિચાર બીજાને ન આવે. એ જે રીતે વિચારે છે એ રીતે બીજાને ન આવે. હું પણ બોલું છું, શબ્દો મારા જ છે. બહુ જ બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં સાંભળી રહ્યા હોય છે, પણ બધાને એક સરખી અસર થતી નથી. બધાને એક સમાન રીતે સમજાતું નથી. દરેક જણ જુદી જુદી રીતે સમજે છે. કોઈકને મારું વ્યાખ્યાન ખૂબ ગમે છે, કોઈકને બકવાસ લાગે છે, કોઈકને ઠીક લાગે. દરેકનું મૂલ્યાંકન મારા વ્યાખ્યાન બાબતે જુદું જુદું રહેવાનું, કારણ કે દરેક વ્યક્તિ જુદી જુદી છે. આપણે વાત સ્વતંત્રતાની કરીએ છીએ. આપણે કહ્યું કે એક કરતા વધારે વ્યક્તિ જ્યારે હોય ત્યારે શું બોલવું, શું ન બોલવું, ક્યારે બોલવું, કેવી રીતે કરવું, તમારી સ્વતંત્રતા એકલા હોય એટલી રહેતી નથી. પણ આમ છતાં અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે, આમ છતાં સમષ્ટિના હિતમાં તમને એવું કંઈક લાગે છે કે અત્યારે જે કોઈ મહાનુભાવો હોય, વિદ્વાનો હોય, એ વિદ્વાનોને આખું જગત માન્ય કરતું હોય, પરંતુ તમને એવું લાગે કે આખું જગત જે માને છે, સમજે છે તે ખોટું છે, તો તે વખતે તમને જે પણ લાગે છે તે વિનમ્રતાપૂર્વક, ફરીથી રિપીટ કરું છું, વિનમ્રતાપૂર્વક સત્યથી સમાજને પરિચિત કરાવવાના હેતુથી, દાખલા દલીલ સાથે શક્ય હોય તો પ્રયોગ કરીને બતાવી શકો છો. એટલે કે વિચાર અને વાણીનું સ્વતંત્રતા એ દરેકને છે. કોઈના વિચાર, મારા પણ વિચાર કોઈને માન્ય ન હોય, એને લેવાની જરૂર નથી. પણ સાથે સાથે મારો જીવવાનો અધિકાર છે કે અન્ય કોઈનો જીવવાનો અધિકાર. દાખલા તરીકે ગેલેલિયો, એણે કહ્યું કે પૃથ્વી સપાટ નથી, ગોળ છે, અને સૂર્ય પૃથ્વીની આસપાસ નથી ફરતો, પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો,
બહુ જ ખળભળાટ મચી ગયો હતો. લોકોને એવું લાગ્યું કે આ શાસ્ત્રનો વિરોધ કરી રહ્યો છે. અને એ સમય, ઇતિહાસ એટલે સમય, સ્થળ, તો એ યુરોપની અંદર, યુરોપ એટલે અહીંયા સ્થળ કહીશું, યુરોપની અંદર એ સમયે સમાજની અંદર ધર્મનું પ્રભુત્વ હતું. સૌથી વધારે પ્રભુત્વ ધર્મનું હતું, ધર્મગુરુઓનું હતું. એટલે બીજા અર્થમાં કહીએ તો શાસ્ત્રોનું હતું. અને શાસ્ત્રો, વિદ્વાનો ની દ્રષ્ટિએ પૃથ્વી ગોળ ન હતી, ફરતી ન હતી. સૂર્ય જે છે એ ફરતો હતો. અને એમને ખોટા પુરવાર કરવા અથવા તો એમની માન્યતા વિરુદ્ધ બોલવું, એ આજે આપણે કલ્પના પણ ના કરી શકીએ કે એ બોલ્યા તો એમાં શું થઈ જાય. પણ ગેલિલિયોને પરંપરાગત વિચારસરણી ધરાવનારા લોકોએ ખૂબ ત્રાસ આપ્યો. એવું કહેવાય છે કે એને માફી માંગવી પડી કે હા, ત્રાસમાંથી છૂટવા માટે. કારણ કે ત્રાસ એ સહન ન થાય ત્યારે ઘણા લોકો જેના ભાગે ત્રાસ આવે છે તે પોતે સાચા હોવા છતાં જે તે અધિકારી એની વાત સ્વીકારી લે છે. પોતે ગુનો ન કર્યો હોવા છતાં ગુનો કર્યો છે અને હવેથી ગુનો નહીં કરું, એવું સ્વીકારી લેતા હોય, લખીને આપતા હોય. કંઈક લોકો જોડે આવું બન્યું. મારે પણ એકાદ વખત આવી પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું. વગર ગુને ગુનો કબૂલ કરી લેવો પડે. ભવિષ્યમાં પણ બની શકે. હાલ કોને ખબર છે. પણ કહેવાનું એટલું જ કે ગેલિલિયોએ સ્વીકારી તો લીધું, પણ એના મિત્રો કે જેને એને સાબિત કરી બતાવ્યું હતું, એ લોકોએ કીધું કે તે કેમ આવું ખોટી વાત સ્વીકારી લીધી. પણ એ ત્રાસ આપણને એમ થાય કે એ વખતના વિદ્વાનોએ પણ જો ગેલિલિયોને પૂછ્યું હોત કે તમે આ કઈ રીતે કહો છો, એની પાછળ તમારો તર્ક શું છે, તો એણે પણ એ સક્ષમ હતો. જે રીતે બાકીના લોકોને સમજાવી શક્યો ને આજે આપણે સ્વીકાર કરીએ એ રીતે એમને પણ એ સમજાવી શક્યો. એને ખૂબ ખ્યાલ રાખવાનો છે કે હું મારો વિચાર વ્યક્ત કરું છું, પણ હું કોઈની ભાવનાને બહેકાવીશ નહીં. એવી રીતે વાત નહીં કરું કે લોકો બહેકે, ટોળું બહેકે અને કાયદો ને વ્યવસ્થા જે છે નેસ્ત નાબૂદ થઈ જાય. બહુ બધી ક્રાંતિઓની અંદર આપણે જોઈએ છીએ કે શું થાય છે. તો
તો લોકો જે છે એ હયાત સત્તાનો વિરોધ કરે છે. અત્યાર સુધી એટલું બધું સહન કરવું પડ્યું હોય છે કે સહન કરવાની શક્તિ ખૂટી ગઈ હોય છે. અસંતોષે માજા મૂકી દીધી હોય છે અને પરિણામે જે લોકોને આ સંતોષનો ભોગ બનવું પડ્યું હોય તે કોઈ પણ રીતે હયાત પરિસ્થિતિને સરસ શબ્દ મને યાદ આવ્યો, પલટવા માંગે છે. એ પલટીને જ જંપે છે, પણ પલટ્યા પછી યોગ્ય શાસકોના હાથમાં એ એમના બસમાં નથી હોતું. કોણ સત્તા પ્રાપ્ત કરે છે એ યોગ્ય છે કે નહીં, એ એમના કંટ્રોલમાં નથી હોતું. એમને એમનો ગોલ, એમનું સ્વપ્ન હયાત વ્યવસ્થાની સામેનો જે અસંતોષ છે એને પલટવાનું છે. એ પલટી નાખે છે, એને હાશ થઈ જાય છે અને હાશ થઈ ગયું પછી એની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. નવી શાસન વ્યવસ્થા બરાબર છે કે નહીં, સક્ષમ છે કે નહીં, એને પછી જે કરવું હોય તે છૂટો દોર મળી જાય છે. અને બહુ બધી કરતા મોટા ભાગે આપણે કહીશું તો નવા વ્યવસ્થાપકો જૂનાને પણ ટક્કર મારે, ચાર વેદ આગળ નીકળે એવું વર્તન કરે અને છતાં પ્રજા લાચાર થઈને જોયા કરે, જોયા કરે કરતા જોયા કરવું પડે, વિકલ્પ જ ન. એટલા માટે હું કહું છું કે કોઈને કહેવા કરતા હું એમ કહીશ કે દરેક વ્યક્તિ આ શિક્ષણ છે અને સ્કૂલની અંદર એ રીતે એજ્યુકેશન આપવામાં આવે. એજ્યુકેશન આપવામાં આવે ત્યારે આપણે એ વ્યક્તિ જે છે કોઈ ગામનો, પ્રદેશનો, રાજ્યનો, દેશનો નહીં, પણ એક વિશ્વ નાગરિક બનવાનો છે કે એને વિશ્વ નાગરિક બનાવવાનો છે એવી ભાવનાથી શિક્ષકે એનું ઘડતર કરવાનું છે. અને પરિણામે શિક્ષકની બહુ મોટી જવાબદારી છે કે વ્યક્તિ જે છે એ ભલે જીવે લોકલ,
પણ એના હૃદયની અંદર વસુધૈવ કુટુંબકમની ભાવના, એ મારી વાતને બરાબર સમજો કે ભાવના વસુધૈવ કુટુંબકમની, છતાં વ્યક્તિએ જે છે વસુધાને ભૂલીને મનમાં વસુધા રાખી પોતે જે છે વર્તન એ પ્રદેશ, ગામ, શેરી, સંસ્થા એને ધ્યાનમાં રાખીને કરવાનું છે. એને લાંબુ નથી વિચારવાનું, પણ વિચારવાનું ફક્ત એટલું જ છે કે મેં કહ્યું કે વસુધાને સાથે રાખીને કે મારું આ વર્તન એ વિશ્વની અંદર સંવાદ પેદા કરે, વિખવાદ કે વિસંવાદ પેદા ન કરે, ક્યાંય પણ બસ એટલું ધ્યાનમાં રાખવામાં આવે સતત. પણ ધ્યાન લોકલ રાખવામાં આવે, કામ લોકલ લોકોના માટે કરવામાં આવે, તો જ વૈશ્વિકરણ થાય. બાકી જોઈએ છે કે આપણા આજના નેતાઓ ખાસ કરીને સમાજ માટે ભાષણો કરતા હોય છે, પણ તમે માઇક્રો સ્ટડી કરો તો ખબર પડે કે એમના ઘરની અંદર સુખ નથી, સંપ નથી. અને સમાજને સુખી કરવાનું, જે ઘરને સુખી ના રાખી શક્યો એ સમાજને કેવી રીતે સુખી રાખી શકે? ઘરને સુખી રાખો, ગામને સુખી રાખો, સમાજ એની જાતે સુખી થઈ જશે, તમે સુખી થાઓ. પણ અહીં ગાંધીને યાદ કરીને કહીશું, શા માટે ગાંધી મહાન? અહીંયા કહીશ વિદ્યાર્થી મિત્રો, ગાંધીને હું અત્યારે જે અર્થમાં બોલું છું એ જગ્યાએ મહાન કહીશ. ગાંધી પણ માનવ હતો, આપણે અગાઉ કીધું તેમ અપૂર્ણ માનવી છે, માટે અપૂર્ણ. પૂર્ણ તો આપણે કહ્યું કે પુરુષોત્તમ છે, એટલે કે ક્રિએટર છે, જેને જે સ્વરૂપમાં લેવું હોય તે લઈ શકે છે. હું પણ પુરુષોત્તમ બોલું છું, એક નામ છે, બાકી યાદ રાખીશું કે હું ક્રિએટરને કહું છું. પણ ગાંધી જે છે એની જે વાત સાચી કરી હતી, જેના કારણે ગાંધીને મહાન કહેવું પડે, એમણે કહ્યું હતું કે તમારું સાધ્ય તો શુદ્ધ હોવું જોઈએ, પણ સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. બહુ નાની વાત છે, પણ બહુ જ મોટી વાત છે. એને અમલમાં મૂકીએ એટલે વસુધૈવ કુટુંબકમ આવી જાય. ગાંધીનું સ્વપ્ન હતું રામ રાજ્યની સ્થાપના કરવાનું. ત્યારે ગાંધીને યાદ કરીએ અને ગાંધી બોલીએ એની સાથે આપણને મનમાં બાકીના શબ્દો અભિપ્રેત હોય કે મહાત્મા ગાંધી મહાન આત્મા છે. તો આ કારણે છે, સત્યની વાત કરે છે, અહિંસાની વાત કરે છે, સાધ્ય શુદ્ધ હોવું જોઈએ અને સાધન પણ શુદ્ધ હોવું જોઈએ, એની વાત કરે છે. ભૂલ એમણે પણ કરી, પોતે એમની આત્મકથામાં સ્વીકારેલું છે.
કે એમણે દૂધ પીવાનો ત્યાગ કર્યો હતો અને પછી બકરીનું દૂધ પીધું. એ ન કરવાનું કામ કર્યું હતું. એવી જ રીતે એમણે કેટલાક પ્રયોગો એવા કર્યા હતા કે જે મારી દ્રષ્ટિએ ખૂબ યોગ્ય હતા, પણ સમાજની દ્રષ્ટિએ આપણે કહ્યું ને કે સ્વતંત્રતા, ગાંધીને સ્વતંત્રતા છે, હોવી જોઈએ, પણ એ પ્રયોગ એ બાકીનો સમાજ એટલો એજ્યુકેટેડ ન હોવાને કારણે સ્વીકારી ન શકે, ન જ શકે. એ દરેક વ્યક્તિનું એ લેવલ ન હોય, એ સમજણ બહાર હોય વાત. અને પરિણામે સરદાર પટેલે કહ્યું હતું કે તમે આવા પ્રયોગો કરવાનું બંધ કરી દો, કરો તો આગળ આવું બંધ કરવાનું કહ્યું હતું, પણ આગળ આવું કહ્યું નહીં હોય એ મને ખબર પણ નથી, પણ મનમાં કદાચ કે તમારે કરવા હોય તો કરી શકો, પણ એને જાહેર કરવાની જરૂર. કારણ કે જાહેર કરવાથી સમાજ એ દરેક વસ્તુ ન પચાવી શકે. ન પચાવી શકે ત્યારે એનું ઊંધું જ અર્થઘટન થાય. ઘણા લોકો કહે છે, ગઈકાલે જ મને અધ્યાપકે કહ્યું કે ઘણા લોકોને ખબર નથી કે કૃષ્ણએ શા માટે 1600 ગોપીઓને સાથે લગ્ન કર્યા. બીજા એને જે નથી સમજતા, જેનું એ લેવલ નથી, કૃષ્ણની ટીકા કરે કે તમારો ભગવાન આવો, ગમે તેવા શબ્દો. એના ઓઠા નીચે પોતે ન કરવાના કામ હતો. તો મિત્રો યાદ રાખીશું કે સ્વતંત્રતા એ વ્યક્તિગત રીતે જ આપણે સમજીને ધ્યાનમાં રાખીશું કે ક્યારે એનો ઉપયોગ થાય, ક્યારે ન થાય. તલવારની ધાર જેવું છે, સહેજ આ બાજુ જતા રહો તો સ્વતંત્રતામાંથી તમે સ્વચ્છંદ થઈ જાઓ. અને સ્વચ્છંદતા એ સ્વીકાર્ય નથી. સ્વતંત્રતા હોવી જ જોઈએ, મળવી જ જોઈએ. સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે દરેક વ્યક્તિને એની સ્વતંત્રતા મળે, પરંતુ દરેક વ્યક્તિએ પણ સાથે સાથે યાદ રાખવું જોઈએ કે આ સ્વતંત્રતા, આ વિદ્યાર્થી મિત્રો એટલા માટે આટલી ડિટેલમાં વાત કરું છું કે આ બધું એચીવ કરવાનું છે, આપણે એચીવ નથી કર્યું. અને સતત એચીવ કરવા માટે અહીંયા અત્યાર સુધી કેટલાય લોકો જે છે ખપી ગયા છે, અને હજી કેટલાક ખપી જશે ખબર નથી. પણ આપણે એવી રીતે વર્તન કરીએ કે કોઈને ખપવું ના પડે, અને છતાં સમાજની અંદર સ્વતંત્રતા લોકોને ભોગવવા પડે. સરકાર જે છે એની જવાબદારી જે છે ઘટતી જાય. શેના માટે કાયદો? માનવી ખોટું કરે ત્યારે કાયદો બનાવવો પડે, નિયમ બનાવવો પડે. મેં બહુ લોકોને એવા જોયા છે કે જેમને કાયદો સ્પર્શતો જ નથી હોતો, એમના
અમલ કરનારા લોકોને ખબર હોય છે કે આ વ્યક્તિ ભલે તમને દેખાય કોઈ કહે, આ વ્યક્તિ કાયદાનો ભંગ ન કરે. હમણાં અહલ્યાબાઈની સિરિયલ ચાલે છે જેની અંદર અહલ્યાબાઈ ઉપર આરોપો આવે, પણ રાજા જે છે મલ્હારરાવ હોલકર, અહલ્યાબાઈ કે હા મેં આ કર્યું છે, તો પણ એમને વિશ્વાસ હોય કે હા ભલે તમે કર્યું, તમે કહો છો માની લીધું, પણ શું તમારો ઈરાદો કંઈક ખોટું કરવાનો હોય જ નહીં, માટે તમને સજા કેવી રીતે? એ જ અહલ્યાબાઈ જે છે આગળ જતા રાણી બને છે, સત્તા પ્રાપ્ત કરે છે. એટલે નિયમ આપણે યાદ રાખવાનું છે કે આપણે યોગ્ય કાર્ય કરી રહ્યા છીએ તો નિયમો આપોઆપ ખરી પડે છે. નિયમ લાગુ પડતા જ નથી. નિયમ ખોટું કરનારને છે, ઈરાદો ખોટો છે, વૃત્તિ ખોટી છે, સંકુચિતતા છે, નિયમો તરત જ આવી જશે, આવી જવા પણ જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, આ બધું ભારતની અંદર શક્ય છે, કારણ કે હજી પણ ભારત એક એવી ભૂમિ છે કે જેની અંદર આ બધું શક્ય છે. બાકી આપણે કહ્યું કે આખી દુનિયાના તમામ લોકો અમેરિકામાં જવાનું પસંદ કરે, પણ એ જ અમેરિકા દેશની અંદર તમે જાઓ, કંઈક ખરીદી કરી હોય અને લાઈટ બંધ થઈ જાય, તો ત્યાં જે બિલ બનાવનાર વ્યક્તિ જે છે તમારી પાસેથી પૈસા ન લે, તમને એ વસ્તુ આપે નહીં, કારણ કે એનું જે કોમ્પ્યુટર જે છે એની અંદર એ વસ્તુને સ્કેન કરીને કે આટલા રૂપિયા, એટલા જ રૂપિયા તો જ એ લે. બાકી તમે કહો કે લો આની અંદર આ લખેલા છે, આ ટોટલ હું કરી આપું છું અને આ પૈસા તમે મને વસ્તુ આપો, આપણે ત્યાં બધું શક્ય બને. ભારત એક જુદો દેશ છે. સ્વતંત્રતા, સમાનતા. વિદ્યાર્થી મિત્રો, છે અમેરિકન ક્રાંતિથી સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની વાત, ફ્રાન્સની ક્રાંતિથી એટલે કે 1776 થી વાત, 1776, 1876, 1976 અને 2025 આવશે, એટલે કે આશરે 250 વર્ષ નો સમયગાળો લીધો. કયા 250 વર્ષ છે કે જેની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમય છે? વાતને 5 જ મિનિટની અંદર આખા વિશ્વની અંદર ફેલાવી શકાય છે. બહુ જ ઝડપથી દરેક ક્ષેત્રની અંદર પરિવર્તન આવે છે, અને તેમ છતાં સ્વતંત્રતા, સમાનતાની બાબતમાં વાત કરી, બંધુતા ઘરમાં નથી, જે વર્ષો પહેલા હતી, ખૂબ હતી, ઘરમાંથી એ ગાયબ થઈ ગઈ. પહેલા ઘરમાં હતી, ગામમાં હતી, રાજ્યમાં હતી, હજી ઘરમાંથી એ જતી રહી. સમય બદલાઈ ગયો.
સલાહ મફતમાં મળતી હતી. આજે સૌથી વધારે પૈસા સલાહના થાય છે. કન્સલ્ટન્સી, પાણી મફત મળતું હતું. છાસ ગામડામાં ક્યારેય કોઈ વેચતું ન હતું. આજે બધું જ વેચાવા લાગ્યું છે. તો આ ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કે અઢીસો વર્ષ થઈ ગયા અને આ તો ક્રાંતિએ વિચારો ફેલાવ્યા એવું કહીએ છીએ. ક્યાં ફેલાયા છે? ફેલાયા હોય તો સ્વતંત્રતા વધારે લોકોને મળવી જોઈએ. સમાનતા વધારે લોકોને અનુભવાવી જોઈએ. બંધુતા એ વસુધૈવ કુટુંબકમની ભાવના જે છે વધારે ને વધારે સ્ફુરિત થવી જોઈએ. પરંતુ જો તકલીફમાં આપણે આપણે કહીએ કે બધાએ એક થવું જોઈએ. જો આપણે તકલીફમાં નથી, એક થવાની જરૂર ક્યાં છે? એક થનારા લોકો મૂર્ખા છે એવું લાગે. તો ફ્રાન્સની ક્રાંતિ મિત્રો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એને વિચારો ફેલાવ્યા. મને લાગે છે કે હું જરા ખોટું બોલી રહ્યો છું. ફેલાવાનો પ્રયત્ન કર્યો, પ્રયાસ કર્યો. કઈક અર્થમાં ફેલાયા પણ ફેલાયા એવું તો ત્યારે જ કહેવાય કે જ્યારે એના વ્યાપક પરિણામો પ્રાપ્ત થાય, એ પરંપરા બને, એ પરંપરાને લોકો સ્વીકારે, પરંપરા આગળ પણ વહેતી રહે, એનું વહેણ, એનો પ્રવાહ જે છે ઘટ બને, વિશાળ બને, પહોળો બને. તો એવું કહેવાય કે એ વિચારોનો ફેલાવો થયો, પ્રસાર અને પ્રસાર થયો. ગાંધીની હમણાં જન્મ જયંતિ 150 વર્ષ ઉજવાયા. આખા દેશમાં ઉજવાયા, કાર્યક્રમો થયા. લોકોએ કાર્યક્રમો કર્યા, અમે એમ કરી કરીને ફોટા પાડ્યા. જુદી જુદી જગ્યાએ ફોટા અપલોડ કર્યા અને બતાવ્યું કે જાણે આહા ગાંધી ગાંધી ગાંધી. અને ગાંધી માત્ર ફોટામાં જ. હોઠ ઉપર ગાંધી, હૃદય સુધી એ હોય જ નહીં. હૃદયમાં ક્યાંય ગાંધી ન દેખાય. એમની જન્મ જયંતિ ઉજવવા પાછળ એક ખ્યાલ હોય કે ગાંધી વિચારને જીવંત કરવામાં આવશે. થયો. ક્રાંતિથી પણ વિદ્યાર્થી મિત્રો આવું થાય છે. હું કરવાની ના નહીં પાડું, કહીશ કરો, પણ જરા વિચાર કરો. એવી રીતે જે છે એનો અમલ થવો જોઈએ કે એના પરિણામો આવવા જોઈએ, તે પરિણામો ટકવા જોઈએ. અહીંયા સાથે સાથે એ પણ યાદ રાખવાનું
કે જગતની અંદર શા માટે જેને આપણે મહાન કહીએ છીએ એવા કેટલાય મહાપુરુષોએ જે વાત મૂકી, સમાજે એને બહુ જ મોટા પ્રમાણમાં ઝીલી પણ લીધી, પરંતુ પરિણામ સારા નથી આવતા. અને એ સારા પરિણામ ન આવે તો એ વ્યક્તિને મહાન કહેવું કેવી રીતે? સમય થવા આવ્યો છે, મારે વાત પૂરી કરી શકાય એવું મને દેખાતું નથી. અને ગઈ વખતે કહ્યું હતું તેમ આ વખતે મેં વાત કરી પણ મને માહોલ જામ્યો નથી. એમ ફરીવાર પણ મારે વાત કરવી હશે તો માહોલ પ્રાપ્ત થશે કે કેમ એ શંકા છે. પરંતુ યાદ રાખીશું કે દરેક વ્યક્તિને સ્વતંત્રતા હોવી જ જોઈએ. બને ત્યાં સુધી દરેક વ્યક્તિને સ્વતંત્રતા એને પ્રાપ્ત થાય એના માટે દરેક અન્ય વ્યક્તિએ સાથેના વ્યક્તિઓએ જ ખ્યાલ રાખવાનો છે. એને આપોઆપ મળી જશે. બહુ ઝડપથી આપી શકાય તેમ છે. એમાં શબ્દોની, વ્યાખ્યાનોની જરૂર નથી. ફક્ત એક ભાવ પેદા થાય કે મને સ્વતંત્રતા મળે, પણ સાથે સાથે હું પણ કોઈની સ્વતંત્રતા છીનવી ન લઉં. સમય થયો હોવાથી આપણે અટકીશું. નમસ્તે.